ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે 6 ડિસેમ્બરને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આંબેડકર સ્વતંત્ર ભારતની પ્રથમ કેબિનેટમાં જાણીતા ન્યાયશાસ્ત્રી, સમાજ સુધારક અને કાયદા પ્રધાન હતા. આંબેડકર સ્વતંત્ર ભારતની પ્રથમ કેબિનેટમાં જાણીતા ન્યાયશાસ્ત્રી, સમાજ સુધારક અને કાયદા પ્રધાન હતા. શોષિત, વંચિત, દલિત અને પીડિત લોકો માટે જ નહીં, દેશના તમામ લોકોને સમતા, સ્વતંત્રતા, બંધુત્વતાનો અધિકાર આપ્યો છે. આજે દેશભરમાં તેમના મહાપરિનિર્વાણ દિવસે તેમને યાદ કરવામાં આવી રહ્યા છે. સુરત શહેરના પંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગર બૌદ્ધ વિહાર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસમાં બાબા સાહેબ આંબેડકરજીના માનવંદના આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ, યુવાનો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ કાર્યક્રમમાં જોડાયા હતા. બાબા સાહેબ આંબેડકરજીના વિચારોને યાદ કરી તમામ લોકોએ વ્યસન મુક્ત રહેવાનો સંકલ્પ કર્યો હતો. અમે લોકો બધા સંકલ્પ લીધો કે ભાઈ સમાજની અંદરમાં, પરિવારની અંદરમાં જે કોઈ વ્યસન કરતું હોય, વ્યસન ધરાવતું હોય, એ વ્યસન એ લોકો પાસેથી છોડાવીએ અને વ્યસન મુક્ત રહીએ, વ્યસન મુક્ત સમાજ કરીએ.